નમસ્કાર મિત્રો, પ્રકાશ જહાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જે ઇઝી ઇંગ્લિશ લર્નિંગની જે સિરીઝ જોઈ રહ્યા છીએ એમાં અત્યાર સુધીના જે આપણે ચેપ્ટર જોયા છે એના વિશે ક્વિક નજર રિવિઝન કરી લઈએ. તો ચેપ્ટર 1માં પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ એટલે વાક્યના ભાગ, ચેપ્ટર 2માં કાઇન્ડ્સ ઓફ પર્સન એટલે પુરુષના પ્રકાર, ચેપ્ટર 3માં ટાઈપ્સ ઓફ વર્બ એટલે ક્રિયાપદના પ્રકાર, ચેપ્ટર 4માં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે વાક્યના પ્રકાર, ચેપ્ટર 5માં આર્ટિકલ્સ, ચેપ્ટર 6માં ધ સિમ્પલ ટેન્સ, ચેપ્ટર 7માં ધ કન્ટિન્યુઅસ ટેન્સ, ચેપ્ટર 8માં ધ પરફેક્ટ ટેન્સ અને આજનો જે ટોપિક જે છે આપણો એ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણકાળ. મિત્રો, આપણે આ જે ઇઝી લર્નિંગનો એક આખો કોર્સ છે અને આ કોર્સ માટે આપણે ઉપરના બધા જે છે ચેપ્ટર જો આપે જોયેલા હશે તો તમને શીખવામાં અને ભણવામાં સરળતા રહેશે, સાથે સાથે મજા પણ આવશે. એટલે આ બધા જ વિડીયોની આપણે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. એટલે જો આપે આ વિડીયો ઉપરોક્ત ન જોયા હોય તો એકવાર આ વિડીયો અવશ્ય જોઈ લેશું, જેથી કરી તમને આગળના ચેપ્ટર ભણવામાં સરળતા રહે. આજે જે આપણે વાત કરવાના છીએ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. Open your YouTube. Now search for Prakash Jahalia's English Academy. કાળ એ સમયગાળાનું સૂચન કરે છે. ગુજરાતીમાં જે આપણે વાત કરીએ છીએ કે મુખ્ય 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અંગ્રેજીની વાત કરીએ તો આ 3 કાળના દરેક કાળ દીઠ 4 પેટા પ્રકાર છે. એમ બધા મળી કુલ 12 કાળ થાય છે. આપણે 12 કાળના નામ જોવા હોય તો જોઈ શકીએ છીએ કે ભાઈ વર્તમાન કાળ, તો વર્તમાન કાળના 4 પેટા પ્રકાર પડે છે: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એ જ રીતે ભૂતકાળનો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભવિષ્યની વાત કરીએ તો સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આમ કરી અને ટોટલ 12 કાળ થાય છે. એમાંથી આજે આપણે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો અંગ્રેજીમાં કુલ 3 ચાલુ પૂર્ણ કાળ છે. આપણે એના નામ જોઈ લઈએ એકવાર. તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને છેલ્લો છે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અહીંયા સૌ પ્રથમ આપણે યુઝ ઓફ ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળનો ઉપયોગ શું છે આપણે જાણી લઈએ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ જે ક્રિયાઓ અગાઉ કોઈ સમયે ચાલુ થઈ હોય, અત્યારે પણ ચાલુ છે તથા ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. બીજો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ એમાં એવું છે કે જે ક્રિયાઓ ભૂતકાળના કોઈ સમય પહેલાં શરૂ થઈ હોય તથા કોઈ ચોક્કસ સમય સુધી ચાલુ રહી હતી એવું દર્શાવવા માટે આપણે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ તો જે ક્રિયાઓ ભવિષ્યના કોઈ ચોક્કસ સમયથી લઈ અને કોઈ ચોક્કસ સમય સુધી ચાલુ રહેવાની હોય એટલે કે ભવિષ્યમાં ચાલુ રહેવાની હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. તો મિત્રો, અહીંયા 3 કાળના આપણે ઉપયોગ જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે કીવર્ડ્સ ઓફ ધી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળના આપણે કાળસૂચક શબ્દો જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માટે ફોર, સિન્સ, ઓલ ડે અને
ઓલ ડે અથવા ઓલ નાઇટ જેવા શબ્દો આવશે. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો એમાં વેન, ફોર, બિફોર, સિન્સ ના વાક્યો જેવા શબ્દો આવશે. ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુમોરો આવશે. નેક્સ્ટ પરથી શરૂ થતો કોઈ પણ શબ્દ આવી શકે. એટ પરથી શરૂ થતો કોઈ ચોક્કસ સમય આવી શકે. અને બાય ધ ટાઈમ. મિત્રો અહીંયા કીવર્ડ્સ એ માત્ર ને માત્ર જે તે કાળનું સૂચન કરે છે. જે તે શબ્દ ઉપરથી આપણે કોઈ કાળ વિશે શ્યોર ન કહી શકીએ. એના માટે આપણે વાક્યરચના જોવી પડે. તો અહીંયા આપણે ચાલુ પૂર્ણ કાળ એની આપણે વાક્યરચના જોઈએ. તો વાક્યરચનાઓ આપણે મિત્રો જાણીએ છીએ કુલ 3 પ્રકારની વાક્યરચનાઓ આપણે જનરલી જોઈએ છીએ. એક અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, બીજું છે નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય, અને ત્રીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. જો મિત્રો વાક્યનો પ્રકાર આપ જાણતા ન હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ એ વિડીયો જોઈ લેશો. હવે આપણે અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સની વાત કરીએ. તો મિત્રો અહીંયા જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના જે છે તો એમાં સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ હેવ અથવા હેજ. જે તે સબ્જેક્ટ પ્રમાણે જો ત્રીજું પુરુષ એક વચન હોય તો હેજ આવશે અને બાકીના બધા સાથે હેવ આવશે. ત્યાર પછી બીન અહીંયા કમ્પલસરી આવશે અને V4 એટલે કે ચાલુ કાળ છે એટલે કે એની માટે આપણે V4 એટલે કે જે ક્રિયાપદનું ING વાળું રૂપ. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V4 પ્લસ અધર વર્ડ એટલે કે મિત્રો અહીંયા જે હેવ અને હેજ આવતું હતું એની જગ્યાએ અહીંયા માત્ર થઈ જશે હેડ. બાકીની વાક્યરચના સેમ રહેશે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ તો એના માટે આવશે સબ્જેક્ટ પ્લસ વિલ સેલ, ત્યારબાદ આવશે હેવ પ્લસ બીન પ્લસ V4 અને પ્લસ અધર વર્ડ. આ વાક્યરચના થોડી લંબાણપૂર્વક છે, પણ જનરલી ક્યાંય ખાસ કોઈ એવી જગ્યાએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાતો નથી. એક્ઝામ્પલ આપણે એના જોઈએ તો આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. અહીંયા મિત્રો જે મેં પહેલાં જ આ કાળની વાત કરી કે ભૂતકાળના કોઈ સમયથી આ ક્રિયા થઈ હતી, અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. અહીંયા વાત કરું કે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. હું છેલ્લા 10 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. હવે 10 વર્ષથી ભણાવું છું, અત્યારે પણ ભણાવું છું અને ભવિષ્યમાં પણ ભણાવવાનો છું. એટલે આવી ક્રિયાઓ માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને અથવા તો ચાલુ પૂર્ણ કાળ વાપરીએ છીએ. હવે અહીંયા ભૂતકાળની વાત કરવી છે મારે, તો એમાં આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. કહું 10 વર્ષથી અંગ્રેજી ભણાવતો હતો. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ કે આઈ વિલ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. કે હું 10 વર્ષથી અંગ્રેજી ભણાવતો હોઈશ. બરાબર. એના પછી બીજી વાત કરીએ આપણે વી હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ ચાઇલ્ડહુડ. અમે છેક બાળપણથી ક્રિકેટ રમી રહ્યા છીએ. વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા હતા. વી વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા હોઈશું. મિત્રો અહીંયા કાળ સૂચક શબ્દ એક્ઝેક્ટ આપણે જે તે વાક્યમાં હોય છે ત્યારબાદ જ એમ કે વાક્ય પૂર્ણ કહેવાય. પણ અહીંયા આપણે જસ્ટ વાક્યરચનાથી સમજૂતી મેળવીએ છીએ એટલે એટલા બધા લંબાણપૂર્વક વાક્યો લખ્યા નથી. ધ કાઉ હેઝ બીન ઇટિંગ ધ ગ્રાસ ઓલ ડે. કે ગાય આખા દિવસથી એમ કે ઘાસ ખાઈ રહી છે. ધ કાઉ હેડ બીન ઇટિંગ ધ ગ્રાસ એટલે કે ગાય ઘાસ ખાઈ રહી હતી. ધ કાઉ વિલ હેવ બીન ઇટિંગ ધ ગ્રાસ એટલે કે ગાય ઘાસ ખાઈ રહી હશે. મિત્રો અહીંયા આપણે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના અને એના વાક્યો જોયા. હવે પછી આપણે એના નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્યમાં માત્ર મિત્રો આપણે જાણીએ છીએ કે નોટ મૂકી દઈએ એટલે જે તે વાક્ય રચના એની નેગેટિવ બની જશે. અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ અધર વર્ડ. મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું કે હેવ હેજ અને બીન એની વચ્ચે નોટ આવવું જોઈએ. આ જનરલી તમને ઘણીવાર કોઈ પણ જાહેર પરીક્ષામાં આવા કન્ફ્યુઝનવાળી અથવા તો લંબાણપૂર્વકની વાક્ય રચનાઓ પૂછાઈ શકે છે કે જે આપણે જમ્બલ પાર્ટ્સ કહી શકીએ. એ વાક્ય એનો શબ્દો ગોઠવી અને વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું હોય છે એ ટાઈપમાં પૂછાઈ શકે છે. બીજું છે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો એમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ અધર વર્ડ. એટલે અહીંયા હેવ હેજની જગ્યાએ હેડ થશે, વચ્ચે નોટ આવશે અને બીન આવશે. પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના કરીએ તો અહીંયા પણ મિત્રો જનરલી ઘણા વિદ્યાર્થીઓ આ વાક્ય રચનાઓ ધ્યાને રાખતા નથી, કારણ કે
આવી જે કાળનો ઉપયોગ જે છે બહુ નહિવત હોય છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું જ પૂછવામાં આવે છે કે ભાઈ આ વાક્ય રચના જે છે એને જમ્બલ પાર્ટ્સમાં ગોઠવો અથવા તો વાક્ય ઓળખવાનું અથવા તો ગમે તે રીતે ગ્રામેટિકલી આ વાક્ય રચના પૂછી શકે છે. તો આપણે અહીંયા ધ્યાન રાખવું જરૂર છે. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ પ્લસ વિલ છે પ્લસ હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. વાક્ય રચનાની વાત કરીએ, એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા થશે આઈ હેવ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. કહું 10 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો નથી. આઈ હેડ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. કહું 10 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો ન હતો. આઈ વિલ નોટ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. ત્યારબાદ બીજું વાક્ય કે વી હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ. ત્યારબાદ વી હેડ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ. વી વિલ નોટ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. એના પછી ધ કાઉ હેઝ નોટ બીન ઇટિંગ ધ ગ્રાસ. ધ કાઉ હેડ નોટ બીન ઇટિંગ ધ ગ્રાસ. ધ કાઉ વિલ નોટ હેવ બીન ઇટિંગ ધ ગ્રાસ. તો મિત્રો અહીંયા આપણે જે તે વાક્ય જે છે ચાલુ પૂર્ણ કાળની એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ, એની વાક્ય રચના અને એને એક્ઝામ્પલ જોયા. હવે આપણે છેલ્લે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો આપણે જાણીએ છીએ કે બે ટાઈપના પ્રશ્નો હોય છે, એક યસ નો વાળા પ્રશ્નો અને બીજા WH પ્રશ્નો. યસ નો વાળા પ્રશ્નો એની ખાસિયત એ છે કે એની શરૂઆત હેલ્પિંગ વર્બથી થાય છે અને WH પ્રશ્નોની ખાસિયત એ WH થી શરૂ થાય છે. આ વાક્યના પ્રકારો વિશે પણ આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે, જો આપે ના જોયો હોય તો એકવાર જોઈ શકો છો. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના યસ નો વાળી જોઈએ તો એમાં જે છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જે હેવ હેજ છે આગળ આવી જશે. તો હેવ હેજ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. યસ જવાબ હોય તો યસ સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ, અને જો ના જવાબ હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ હેજ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. અહીંયા મિત્રો હું દરેક વિડીયોમાં કહું છું, અહીંયા પણ કહી દઈશ કે જો હા જવાબ હોય તો આપણે અફર્મેટિવ વાક્ય રચના યાદ રાખવાની અને જો ના જવાબ હોય તો નેગેટિવ વાક્ય રચના યાદ રાખવાની. આપણે એક્ઝામ્પલ જોઈએ કે હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી ભણાવી રહ્યા છો? યસ આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. હા હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. નો આઈ હેવ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ. ના હું અંગ્રેજી ભણાવી રહ્યો નથી. મિત્રો અહીંયા ફરીવાર યાદ કરાવું કે અહીંયા વાક્ય આ અધૂરું છે. આપણે જસ્ટ વાક્ય રચના સમજવા માટે ટૂંકા વાક્યો લીધા છે, નહીંતર જનરલી આના વાક્યો થોડા લંબાણપૂર્વક લખીએ તો જ એનો યોગ્ય અર્થ બની શકે છે. બીજું છે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો એમાં માત્ર હેવ હેઝનું થઈ જશે હેડ, એટલે કે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો યસ જવાબ હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. જો ના જવાબ હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. મિત્રો અહીંયા એક્ઝામ્પલ એના જોઈએ તો હેડ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ? યસ આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ. અથવા ના જવાબ હોય તો નો આઈ હેડ નોટ બીન ટીચિંગ ઇંગ્લિશ. હવે છેલ્લું જે છે આપણું ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો એમાં થશે વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા હા જવાબ હોય તો યસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. જો ના જવાબ હોય તો નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ અધર વર્ડ. મિત્રો અહીંયા એક બીજી પણ વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા હેવ જે છે એ બધા સાથે કમ્પલસરી હેવ જ આવશે. નહીંતર ઘણીવાર તમને એવું થાય કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન છે તો આપણે હેઝ લગાવી દઈએ, પણ એવું પોસિબલ છે નહીં, કારણ કે મોડેલ વર્બ જે છે એની પાછળ હંમેશા V1 જ આવે. અહીંયા વિલ સેલ એ મોડેલ વર્બ છે ને એની પાછળ હંમેશા V1 આવશે, એટલે હેવ જ આવશે, કોઈની સાથે હેજ આવશે નહીં. એક્ઝામ્પલ જોઈએ એના તો વિલ યુ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ? યસ આઈ વિલ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. નો આઈ વિલ નોટ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. તો મિત્રો અહીંયા આપણે ચાલુ પૂર્ણ કાળના અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ પૂર્ણ કર્યા છીએ. મિત્રો આપણે કુલ બધા એટલે કે 12 કાળના વાક્ય રચના, એનો ઉપયોગ, કીવર્ડ્સ અને એના ઉદાહરણ અને એ બધું જ આપણે જોઈ લીધું છે. એટલે જો હજુ સુધી આપણને જો આમાં સમજ ના આવી હોય તો 1 થી 2 વાર આ વિડીયો જોશો અને શક્ય હોય તો એની નોટ્સ બનાવી લો અને આની વાક્ય રચનાઓ તમે એકબીજા સાથે કમ્પેરિઝન કરીને શીખશો તો બહુ જલ્દીથી શીખી લેશો. મિત્રો આભાર આ વિડીયો સંપૂર્ણ જોવા બદલ. હવે ફરી પાછા આપણે
કોઈ નવા વિડીયો સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.